ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે લાસ્ટમાં ડિસ્કશન કર્યું હતું આપણે કે સ્ટોકની વેલ્યુએશન કરવાનું આવશે તો થોડા એડજસ્ટમેન્ટના ટોપિક આપણી પાસે આવી શકે. કયા કયા એડજસ્ટમેન્ટના ટોપિક આવે? એક તો ગુડ્સ પરચેસ તો કર્યા હોય, બિલ મળી ગયો હોય, એની નોંધ થઈ ગઈ હોય, જર્નલ લખાઈ ગયો, પણ સ્ટોક હજી સુધી આપણને મળ્યો હોય ને. ક્યાં હોય આ સ્ટોક? રસ્તામાં ઇંગ્લિશમાં શું કહેવાય? શું? ઇન ટ્રાન્ઝિટ. ધેન આફ્ટર બીજું જોયું કે બિલ બની ગયું, પૈસા મળી ગયા છે, પણ કસ્ટમરે આપણને શું કર્યું હોય? રિક્વેસ્ટ. શેની રિક્વેસ્ટ કરી હશે? ભાઈ ગુડ્સ અત્યારે સેન્ડ કરતા નહીં, લેટર પછી મને સેન્ડ કરજો. તો વેચાણના બિલની જર્નલ તો લખાઈ ગઈ, પણ હજી સ્ટોક આપણે મોકલો હોય નહીં, આપણા ગોડાઉનમાં પડ્યો હોય અને કાઉન્ટ થઈ ગયો હોય. ગુડ્સ ઓન અ જોબ વર્ક બેઝિસ. આમાં ગુડ્સ આપણને મળ્યા પણ હોઈ શકે, આપણે મોકલ્યા પણ હોઈ શકે. જોબ વર્ક બેઝિસનો મતલબ વસ્તુ બનાવવા માટે આઈધર આપણે કોઈને આપી અથવા કોઈ આપણને આપે. એમાં પરચેસ સેલનો ટ્રાન્ઝેક્શન થયું હોય નહીં. જે ગુડ સેન્ડ કરે એનો માલિક હોય. જેને ગુડ રિસીવ થયા હોય જોબ વર્ક માટે એ વસ્તુનો માલિક હોય નહીં. નો યાદ રહેતો લખી લેવાનું. ગુડ સેન્ડ ઓન કન્સાઇનમેન્ટ બેઝ. સેમ ટુ સેમ કન્સાઇનમેન્ટમાં જે ગુડ સેન્ડ કરે બીજાને વસ્તુ વેચવા માટે એને કહેવાય ગુડ સેન્ડ કર્યા ઓન કન્સાઇનમેન્ટ બેઝિસ. અને જેણે વસ્તુ મોકલી છે બીજાને, અધર પર્સનને ગુડ સોલ્ડ કરવા માટે, એ મોકલનારને કહેવાય કન્સાઇનર. હું સેન્ડ ગુડ્સ, જે વસ્તુ મોકલે એને કયા નામથી ઓળખાય? કન્સાઇનર. અને કન્સાઇનર વસ્તુનો માલિક હોય. હું રિસીવ ગુડ્સ ફોર સોલ્ડ, જેને વસ્તુ વેચવા માટે મળે એ વસ્તુનો માલિક નો કહેવાય. શું કહેવાશે? એજન્ટ. વસ્તુનો શું કહેવાય? એજન્ટ નો બોલે બીજું નામ છે કન્સાઇની. કન્સાઇની વસ્તુનો માલિક હશે નહીં. એ વસ્તુ વેચી દે બદલામાં એને શું મળશે? કમિશન. ચલો એવી રીતે આપણે લાસ્ટ ટોપિક જોઈએ. ગુડ્સ સેન્ડ કરીએ, મોકલીએ. જે ગુડ્સ મોકલ્યા એ આઈધર વેચાઈ જશે, નહીં વેચાય તો આપણે જે ક્રેડિટ ટાઈમ આપ્યો હોય, આમાં કોઈ ક્રેડિટ ટાઈમ ન હોય. આમાં કન્સાઇનમેન્ટ, આમાં ક્રેડિટ ટાઈમ હોય. કેટલા દિવસમાં તારે વસ્તુ રાખવી હોય તો રાખી લે, ખરીદવી હોય તો ખરીદી લે, ન ખરીદવી તો શું કરી દે? રિટર્ન. એટલે ઓપ્શન લખ્યો છે. જે વસ્તુ મોકલીને કા વેચાઈ જાય, નહીં વેચાય તો શું આવશે? રિટર્ન. તો ક્વેશ્ચન થાય, જે વસ્તુ મોકલે એ આપણા ગુડ્સ કહેવાય કે સેલ કહેવાય? ક્વેશ્ચન થાય. તો કેમ ખબર પડે છે આપણા વસ્તુ મોકલી ગુડ્સ છે કે સેલ થઈ ગયું આપણું? તો આ ત્રણમાંથી કોઈ ઘટના ફૂલફિલ થાય, કન્ડિશન સેટિસ્ફાય, ત્રણમાંથી કોઈ, તો મોકલનાર એને શું કરે? રેકોર્ડ કરે. કયા નામથી? સેલ. કઈ ત્રણ ઘટના? આઈધર આપણે જેને વસ્તુ મોકલી છે, આપણે કીધું વેચાઈ ગઈ, હું તને વેચી દઉં છું, ન ગમે તો તું રિટર્ન આપી દઈશ, પણ અત્યારે મેં વેચી નાખીશ તને. જો એ મને ફોન કરીને કન્ફર્મેશન આપી દે કે હા હું એક્સેપ્ટ કરું છું, હા હું એપ્રુવલ આપું છું કે મેં જે વસ્તુ તમે મને મોકલી હતી એ ખરીદી લીધી, રાખી લીધી, તો ખુદ એપ્રુવ અથવા એક્સેપ્ટ કરવામાં આવે કસ્ટમર. કસ્ટમર એટલે આપણે જેને ઉધાર માલ વેચવા આપેલો, વેચવો છે. એક્શન અથવા જેને આપણે વસ્તુ આપી છે એ કોઈ કાર્ય કરે. કયું કાર્ય કરે? ત્રણમાંથી કોઈ એક.
કયું ત્રણમાંથી એક કાર્ય હોઈ શકે? તો આઈધર ઈ એના કસ્ટમરને કોઈને વેચી નાખે. તો બોલો, કોઈની વસ્તુ આપણે વેચી શકવી? વેચવી પહેલા શું કરવી પડે? ખરીદવી. એનો મતલબ જો અહીંયા કોણે મોકલી તે ગુડ્સ? પાર્લે. કોને? તો ડીમાર્ટ ખુદ ફોન કરીને કહી દે કે આ વસ્તુ સરસ છે, હું વેચી નાખીશ, હું ખરીદવા તૈયાર છું. અથવા ડીમાર્ટ એની દુકાનમાં જે કોઈ પબ્લિક ખરીદવા આવે એને વેચી દે, તો પણ ડીમાર્ટે ખરીદી લીધું કહેવાય, તો પાર્લે માટેને સેલ કહેવાય. અથવા તો કસ્ટમરને ન વેચે, ખુદ પણ ન ખરીદે ડીમાર્ટ વાપરી નાખે, કન્ઝ્યુમ કરી નાખે. બોલો, કોઈની વસ્તુ વાપરી શકાય? વાપરવી હોય તો પરમિશન જોઈએ, અને આ પરમિશન એમને આપે નહીં. કે તમારે વાપરવી છે તો પેલા ખરીદવી પડે. વાપરવી શું કરવી પડે? પેલા ખરીદ. તો જો ડીમાર્ટ વસ્તુ વાપરે તો પાર્લે સમજશે આણે ગુડ્સ ખરીદી લીધા હશે, તો જ વાપર્યું. છેલ્લું કારણ હોઈ શકે પ્લીઝ કરે. પ્લીઝ કરે એટલે તો માની લો પૈસાની જરૂર હોય તો ડીમાર્ટ બેંકમાં જાય અને લોન માટે પાર્લેએ જે વસ્તુ આપી હતી એને એ ગીરવે મૂકી દે. બોલો, બેંક એમ કોઈની વસ્તુ ગીરવે લઈ લે? કોની વસ્તુ ગીરવે લે બેંક? જેના માલિકીની હોય. તો એનો મતલબ ડીમાર્ટ જો વસ્તુ મૂકે ગીરવે તો એનો મતલબ માલિકી હક પેલા કોની પાસે આવેલો હોવો પડે? ડીમાર્ટ પાસે. એટલે એને એપ્રુવલ આપેલું હોવું જોઈએ. અને આમાંથી એક્શન બી નથી લીધું, ખુદ એપ્રુવલ નથી આપ્યું, તો છેલ્લું કારણ હોઈ શકે ત્રીજું, ક્રેડિટ ટાઈમ શું થઈ જાય? એક્સપાયર. જે આપણે ઉધારી સમય આપ્યો હતો એ પૂરો થઈ ગયો. કીધું એ 15 દિવસ, 10 દિવસ, 1 વીક, 2 વીક એવું લખ્યું હશે. એટલા દિવસમાં માની લો ફોન કરીને કહે નહીં કે હું રાખું છું કે નથી રાખતો. અથવા એમ પણ ન કે મેં મારા કસ્ટમરને વેચી દીધું, હું ખાઈ ગયો છું, કે મેં પ્લેસ કર્યું, કાંઈ ન કે. 15મો દિવસ આવે તો રિટર્ન પણ ન મોકલે, તો 16મા દિવસે ઓટોમેટિક પાર્લેને શું માની લે છે? ચાલ, તમે અહીંયા 12 વાગ્યા સુધી ન આવો, ફોન કરીને અમને ઇન્ફોર્મ બી ન કરો, તો અમે શું માની લીધા? આજે એબ્સન્સ હશે. તો સિમ્પલ આ લોકો કઈ કે નહીં, 15 દિવસનો સમય હતો, પૂરો થઈ ગયો, તો પાર્લે આને શું માની લે છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની હતી. તો પાછી થિયરી એકવાર રિવાઇન્ડ કરાવી દીધી. હવે મારે આ ક્વેશ્ચન સોલ્વ કરાવવાના છે. તો આઈએ બનાવીએ પેજ નંબર 128-29 નંબરનો પેજ. ચલો, શું ક્વેશ્ચનમાં પૂછો છો વાંચો પહેલા. ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ એટલે હું? ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ એટલે ફિઝિકલ સ્ટોક એટલે ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો છે. ફિઝિકલ સ્ટોકનો મતલબ હું? જે ગોડાઉનમાં પડ્યો. વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ એટલે એની સામે બેલેન્સ શીટમાં કેટલો લખશો. એટલે સ્ટોક ભલે ગોડાઉનમાં ગમે એટલો પડ્યો, બેલેન્સ શીટમાં કયો લખશો? આપણા માલિકીનો જે હોય. એટલે પ્લસ માઇનસ કરવાનું બાકી તોય કરી દો. આવું ક્યાંય શીખ્યા જ પહેલા નહીં. BRS નામનું ચેપ્ટર આપણે ભણ્યા નથી. એમાં 2 બેલેન્સ હતી તમારા પાસે. કાંઈ પાસબુક પ્રમાણે ને કઈ બેલેન્સ લખતા? 2 માંથી બેલેન્સ શીટમાં યાદ કરો. પાસબુક પ્રમાણેની કે કેશ બુક પ્રમાણેની, કે 2 માંથી એકઈ નહીં? તો ત્રીજી કઈ લખતા? કુછ તો ગડબડ હે દયા, ACB. તો નવી બેલેન્સ ગોતતા પેલા સુધારેલી, અને સુધારેલી બેલેન્સ શીટમાં લખતા. એમ અહીંયા પણ ચોપડામાં ભલે ગમે સ્ટોક રહ્યો, ઓલા ફીફો લીફો પ્રમાણે ભલે બેલેન્સ ગમે એ બોલે, આપણે એમાં જો હજી કઈ પ્લસ માઇનસ કરવાનું બાકી હોય તો એ પેલા પ્લસ માઇનસ કરવાનું, અને આપણા માલિકીનો જો રિયલ સ્ટોક હોય એ બેલેન્સ શીટમાં લખવાનો છે. સમજાણો? એટલે લાઈક ત્રીજા ચેપ્ટરની જેમ અહીંયા ઓલું પર પેચોલ પ્રમાણે નહીં લખવી, પીરિયોડિક પ્રમાણે નહીં લખ્યા, ગોડાઉનમાં છે એ નહીં લખવી, ઓલું કોષ્ટકમાં બનાવી એ નહીં લખવી. આ 2 માંથી નવી જ બેલેન્સ ગોતશો. કઈ? આપણા માલિકીનો જે એકચ્યુઅલ સ્ટોક હોય, એટલે સુધારેલો સ્ટોક ગોતવાનો છે. તો આની અંદર જો આવું કરવાનું છે,
એકદમ ઇઝી. ચલો એટલે કામ પૂરું. અહીંયા લખી દેવાનું અમાઉન્ટ. આમાં તમારે પ્લસ માઇનસ અલગ રાખવું હોય તોય ઠીક છે, ન રાખવું હોય તોય ઠીક. હું તો અલગ ક્યારેય નથી રાખવાનું કીધું. SR નંબર પર્ટિક્યુલર લખવાનું છે શું અહીંયા? તો સૌથી પહેલા નામ લઈ દેના. તો લખવાનો ગમે પોઈન્ટ હોય. ઇન બુક ઓફ કોના ચોપડામાં વહીવટ કરીએ છીએ? જેપી લિમિટેડ. તો લખી દેવાનું જેપી લિમિટેડ. શું તૈયાર કરવું છે? તો ઇન્વેન્ટરી વેલ્યુએશન. ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. એટલે ઇન્વેન્ટરી કેટલા રૂપિયાની હોય એનું પત્રક બનાવો છો. કઈ તારીખની ઇન્વેન્ટરી જોતી છે મારે? તો હમણાં દાખલામાં વાંચી શું કહે છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીની વેલ્યુ ગોતો. શું કામ ગોતો? ફોર બેલેન્સ શીટ. એટલે બેલેન્સ શીટમાં કેટલો લખવો જોઈએ? વેલ્યુ ઓફ સ્ટોક એઝ પર ફિઝિકલ વેરિફિકેશન. એટલે હું ફિઝિકલ વેરિફિકેશન એટલે હું ગોડાઉનમાં ભાઈને કીધું જા તો ગણી આય. તો એ ગણીને લાવ્યો. કઈ તારીખે? કેટલાનો ગણ્યો? ધ ફોલોઈંગ આઇટમ આર ટુ બી કન્સિડર. હવે નીચેની માહિતી ધ્યાનમાં લ્યો અને પછી ગયો કેટલો સ્ટોક બેલેન્સ શીટમાં લખાય. તો કઈ તારીખનો સ્ટોક જોતો છે મારે? આ કામના શબ્દ છે બધા બોલો છે. કઈ તારીખે સ્ટોક ગણ્યો? અને આપણે બેલેન્સ શીટમાં પણ 31 તારીખે જોતો છે કે 31 તારીખે બેલેન્સ શીટમાં કેટલો લખીશ. આ કામનો મુદ્દો છે. એટલે મારે બેલેન્સ શીટમાં આ તારીખનો સ્ટોક જોતો છે. અહીંયા લખવાનો કેમ લખવા? BRS માં સ્ટાર્ટિંગ પોઈન્ટ લખતા ફેવરેબલ, અનફેવરેબલ એઝ પર કેશ બુક અને પાસબુક. એમ અહીંયા પણ લખવાનો ફિઝિકલ સ્ટોક. શું લખવાનો? ફિઝિકલ સ્ટોક. કેટલા રૂપિયાનો છે? કઈ તારીખનો? તો અહીંયા લખવાનો ફિઝિકલ સ્ટોક એઝ ઓન. એટલે કઈ તારીખનો? તો ફિઝિકલ સ્ટોક ગણ એઝ ઓન 31 માર્ચ. કેટલાનો છે? તો અમાઉન્ટમાં લખી દેવાનું 1 લાખ. હવે સિમ્પલ આમાં શું કરવાનું? કા પ્લસ થાય, કા માઇનસ થાય, કા કઈ નહીં થાય. ત્રણમાંથી એક મુદ્દો આવશે. તો ક્વેશ્ચન થાય ક્યારે પ્લસ કરવાનું, ક્યારે માઇનસ કરવાનું, ક્યારે કઈ નહીં કરવાનું. આ વિચારો. બોલો આપણે વસ્તુ ખરીદી હોય અને આમાં ગોડાઉનમાં પડી ન હોય તો ગણાઈ ગઈ હોય બાકી હોય. તો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોય શું કરવો પડે? પ્લસ. તો માઇનસ ક્યારે કરવો પડશે? આપણા માલિકીની વસ્તુ ન હોય પણ હજી ગોડાઉનમાં પડી હતી અને ગણાઈ ગઈ હોય તો શું કરવું પડે? આપણી વસ્તુ નથી, વેચાઈ ગઈ છે, પણ હજી ઓલી ગોડાઉનમાં પડી હતી તો ગોડાઉનમાં પડ્યો જેને ગણવા મોકલ્યો એને જ ગણી નાખ્યું હોય. બોલો આપણું છે, ગોડાઉનમાં પડ્યું તો ખોટું ગણાઈ ગયું તો કેન્સલ કરવા માઇનસ. ક્યારે કઈ ન થાય? ઓલરેડી આપણું છે, ગણવાનું હતું, ગોડાઉનમાં પડ્યું હતું, ગણાય. નો પ્લસ નો માઇનસ. ઓર બીજું ક્યારે માઇનસ ન થાય? આપણું ન હોય, ગણવાનું ન હોય, ગોડાઉનમાં પડ્યું ન હોય, ગણ્યું ન હોય. નો પ્લસ નો માઇનસ. મેં 4 પોઈન્ટ શીખવાડે. આ બોલું છે લખવાનું છે હમણાં. ક્યારે પ્લસ? આપણો સ્ટોક હોય, ગણવાનો હોય પણ ગોડાઉનમાં ગણવાનો બાકી રહી ગયો. શું કામ બાકી રહ્યો હોય ગોડાઉનમાં ગણવાનું બાકી? કારણ કે ગોડાઉનમાં નહીં હોય એટલે. ક્લિયર થાય છે? અહીંયા કોઈ બેસે છે? કોઈને બેસતો થાય? આજુબાજુમાં કોઈ ઓપ્શન્સ હોય એવું ખરી અહીંયા? ચલો એની અટેન્ડન્સ પૂરાશે આજે? કેમ નહીં પૂરાય?
આપણા સ્ટુડન્ટ તો છે, આપણો સ્ટોક તો છે. ગણાશે? સમજવા માટે કમ્પેરિઝન આપો. બોલો બેન, ગણાશે? કેમ નહીં ગણે? હા, ક્લાસમાં અવેલેબલ નથી, ગોડાઉનમાં અવેલેબલ નથી, તો છે જ નહીં, કેમ કાઉન્ટ કરો? હમણાં મેડમ અટેન્ડન્સ લેવા આવશે તો બોલો, અહીંયા બેઠા ન હોય એની અટેન્ડન્સ લેવાશે? સ્ટુડન્ટ તો છે આપણા, તો કેમ ન ગણે? બીકોઝ નથી ક્લાસમાં. તો સ્ટોક આપણે ખરીદવો હોય પણ હજી ગોડાઉનમાં આવ્યો જ નહીં, રસ્તામાં હોય, તો બોલો ગણતરીમાં આવી ગયો હોય સ્ટોક? નહીં, બાકી છે, તો પ્લસ. ક્યારે પ્લસ થાય ખબર પડી? બીજું, ક્યારે માઇનસ થાય? આપણો સ્ટોક ન હોય એટલે ગણવાનો ન હોય, પણ એ ગોડાઉનમાં પડ્યો હોય. આપણો છે, શું કામ નથી આપણો? વેચાય. તો આપણો ન હોય, ગણવાનો નહોતો, પણ ગોડાઉનમાં પડ્યો હતો, તો ખોટો ગણાઈ ગયો. તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. 2 થઈ ગયા ટોપિક. ત્રીજો, ચોથો, ક્યારે કાંઈ ન થાય. માન લો આપણો સ્ટોક છે, ખરીદેલો છે. બોલો, આપણો સ્ટોક ખરીદ્યો હોય તો ગણવો જોઈએ? ગણવો જોઈએ ને. ગોડાઉનમાં ઓલરેડી પડેલો છે તો એ ગણાઈ ગયો હોય? પડ્યો હોય તો ગણાનો હોય ને. તો એકવાર આપણો સ્ટોક ગોડાઉનમાં ગણાઈ ગયો, ફરીથી ગણાય કોઈ દિવસ? એકવાર તમારી અટેન્ડન્સ ગણાઈ ગઈ આજની, તો આજની અટેન્ડન્સ 2 વાર કોઈ દી કાઉન્ટ થાય નહીં. તો સિમ્પલ, એકવાર જેની ગણતરી આવી ગઈ ગોડાઉનમાં, એને ફરીથી ગણવાનું થશે નહીં. તો આ પ્લસ ન થાય, માઇનસ નો. એમ માન લો એક સ્ટોક વેચાઈ ગયો, એ ક્યારે માઇનસ ન થાય કે પ્લસ ન થાય? તો વિચારો, આપણો સ્ટોક છે, ગણવાનો છે, પેલા આપણો સ્ટોક કેમ નથી વેચાય? માન લો ગોડાઉનમાં પડ્યો નથી, જયારે હું ગણવા મોકલું ને 31 તારીખ, તો ગોડાઉનમાં છે નહીં. બોલો, આપણો હતો, ગણવાનો હતો, ગોડાઉનમાં ગણ્યો છે? એટલે આ જોવાનું છે. આમાં શું થયું, ગણાઈ ગયો બાકી છે એ ચેક કરવાનું છે. આ 2 જ વસ્તુ જોવાની, આપણું છે કે નહીં અને આમાં ગણાનું છે કે નહીં, આટલું જ જોવાનું છે. થોડું સમજાણો. ચલો લખીએ હવે. વાંચો. પહેલું ટ્રાન્ઝેક્શન શું કે છે? ગુડ્સ હેલ્ડ બાય. હેલ્ડ કરવું એટલે રાખી મૂકવું, ધારણ કરવું, સ્વીકારવું, આપણી પાસે પડેલું છે. હેલ્ડ બાય સબ કોન્ટ્રાક્ટર એન્ડ જોબ વર્કર. કોની પાસે વસ્તુ પડી છે? કોણ છે સબ કોન્ટ્રાક્ટર? કોના છે? આપણે છીએ કે આપણા છે? તો ક્યાં લખ્યું છે? તો લખ્યું છે એન્ડ જોબ વર્કર ઓફ જેપી લિમિટેડ. કોણ છે? હા, તો આપણા જોબ વર્કરે, આપણા કોન્ટ્રાક્ટરે ગુડ્સ હેલ્ડ કર્યા છે, આપણે નહીં. આપણો સ્ટોક કોણે હેલ્ડ કર્યો છે? આપણે જેને મોકલ્યો છે એને આપણને, ફોર વિચ, કે જેનું કન્ફર્મેશન એટલે માહિતી આપવી, કન્ફર્મ કરવું, સ્વીકારવું, બોલવું, એક્સેપ્ટ કરવું. એને કન્ફર્મેશન સર્ટિફિકેટ આપ્યું કે લો, હું તમને લખીને આપું છું, તમારો આટલો સ્ટોક મારી પાસે પડ્યો છે. હેઝ બીન રિસીવ, સર્ટિફિકેટ મળ્યું. કેટલા રૂપિયાનો સ્ટોક પડ્યો છે ને ભાઈ? હવે મને કહો, ચાલો, આ સ્ટોક આપણા કોન્ટ્રાક્ટર અથવા આપણા જોબ વર્કર પાસે પડ્યો છે, તો આપણા ગોડાઉનમાં હોય 31 તારીખે? કેમ ન હોય? કારણ કે આપણે કોને મોકલી દીધો છે? જોબ વર્કર, કોન્ટ્રાક્ટર. તો આપણો પહેલા નક્કી કરો, આપણો આ સ્ટોક છે. જો પહેલું સ્ટેપ, આપણો સ્ટોક છે. બીજું, ગણવો જોઈએ. ત્રીજું, આમાં ગણાઈ ગયો છે કે નહીં ચેક કરો. કેમ ન ગણાણો હોય આ ખબર હોય છે, કારણ કે આપણે કોને મોકલી દીધો છે? તો આપણા ગોડાઉનમાં કોઈ દિવસ હોય જ નહીં. તો ગણાઈ ગયો જ બાકી હોય. હા, તો આપણો સ્ટોક ગોડાઉનમાં નહોતો પડ્યો, એના માટે હું ડેટ ધારી દઉં. માન લો 27 માર્ચે આ ભાઈને આપણે 40,000 નો માલ મોકલી દીધો. હું ડેટ બોલું છું. કઈ તારીખે? તો બોલો, 27 પહેલા આવે કે 31? તો 27 તારીખે મોકલી દેવી, તો 31 તારીખે કોઈ દિવસ ગોડાઉનમાં હોય
તો ગણાઈ ગયો બાકી હોય. બાકી એ શું કરવું પડે મારે? પ્લસ. શું કામ પ્લસ? તો અહીંયા લખ્યું એ લખવાનું, ગુડ્સ હેલ્ડ બાય જોબ વર્કર અથવા સબ કોન્ટ્રાક્ટ. જોબ વર્કર, બસ એટલું. શું કામ પ્લસ કરવું? તો એનું રીઝન લખ્યું કે આટલો સ્ટોક મારો હેલ્ડ કર્યો છે. કોણે હેલ્ડ કર્યો છે? સબ કોન્ટ્રાક્ટરે અથવા જોબ વર્કર. એટલે આમાં ગણવાનો બાકી છે એટલે પ્લસ કર્યો. સમજાણું? હા કે ના? તો બોલો. સરસ. ચલો હવે સરસ સાંભળવા માટે કેવું પડે? બોલો. લે, goods sold to IRB Infraworks. વાંચો. goods sold to IRB Infra Limited. કોણ છે આ? કસ્ટમર. હું કે જેણે રિક્વેસ્ટ, વિનંતી કરી, આજીજી કરી, હે પ્રભુ, ફોર ડિસ્પેચ. શેના માટે આજીજી કરી? ડિસ્પેચ કરવું એટલે મોકલવો. ત્યારે મોકલજો ઓનલી ઓન 5th, જે ઇન્ક્લુડ થઈ ગયો છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ, ગણાઈ ગયો છે, સમાવેશ થઈ ગયો. શેમાં સમાવેશ થઈ ગયો છે? ઇન અબાઉ ફિઝિકલ સ્ટોક. તો ઉપરનો જે સ્ટોક છે ને એમાં આવી ગયો છે. કેટલા રૂપિયા? તો પહેલું જો, હવે જો સ્ટેપ પાછા જોવાના, આટલું જ જોવાનું છે. જેને આ લોજિક લાગી ગયું એના ટોપિક પૂરો. અહીંયા ચેપ્ટર પૂરું થઈ ગયું. આટલું આવડી ગયું એટલે પહેલું નક્કી કરો આપણો સ્ટોક છે કે નહીં. કેમ નહીં? સરસ. બીજું, આપણો ન હોય તો ગણવો જોઈએ. આ 2 સ્ટેપ નક્કી થઈ ગયા. હવે ત્રીજું જો, હવે આ સ્ટોક આમાં હશે કે નહીં? તો આમાં ગણાઈ ગયો છે, પણ આપણે તો ગણવા, બીજું સ્ટેપ તો શું કહેતો હતો? ગણવાનું નથી. પણ આમાં તો ગણાઈ ગયો ને, તો ખોટું થઈ ગયો. રેક્ટિફાય ક્યારે થાય? રેક્ટિફિકેશન ક્યારે થાય? શીખા ને? 2 કેસમાં થાય. કા સાચું લખવાનું બાકી હોય તો, અથવા ખોટો લખાઈ ગયું હોય તો. તો બોલો, આપણો હતો આ ખોટો ગણાઈ ગયો ને, તો રેક્ટિફાય કરવું પડે. બોલો, ખોટો ગણાઈ ગયો શું કરવું પડે? કેન્સલ એટલે માઇનસ. શેના માઇનસ કરશું? તો કે ગુડ સોલ્ડ બટ નોટ એટ અથવા એટ નોટ ડિસ્પેચ. પણ હજી આને ડિસ્પેચ કર્યો નથી. એવા કેટલા રૂપિયાનો સ્ટોક છે? 50. આપણો નહોતો, આમાં ખોટો ગણાઈ ગયો એટલે આ કાઉન્સ કર્યો એનો મતલબ લેસ કરી માહિતી. આપણે સમજાણો પોઈન્ટ. 3 જ સ્ટેપ છે. આ ખબર પડી તો આવડશે. આ ઈઝી દાખલો છે, ઈઝી દાખલો છે. ચલો આવો ત્રીજા ટોપિક. હવે તમે નક્કી કરો, વાંચો પહેલા મનમાં, અને જેને પૂછ્યું એને જવાબ દેવાનો છે. પ્લસ કે માઇનસ કે કાંઈ નહીં, જેવો સમજાય એવું. ત્રણ સ્ટેપ કેમ હું નક્કી કરું એમ નક્કી કરવા, એટલે ઓટોમેટિક આવી જાય આન્સર. ચલો સમજીએ આપણે. માની લો છેલ્લેથી બીજી બેન્ચીસ કોર્નર ઉપર ભાઈ, પ્લસ કે માઇનસ? ચલો સરસ. બાજુમાં ભાઈ, ઓકે, એમની બાજુમાં ભાઈ, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની આગળ. માઇનસ થવાનું કારણ કાંઈ? કઈ રીતે આપણને ખબર પડશે આપણો આ સ્ટોક નથી? ને ખબર કેમ પડે? આપણો નથી એટલે બીજાનો છે. આ તો ઓલા જેવું કર્યું કે આ ટ્રુ છે કે ફોલ્સ? તો કે ફોલ્સ. કેમ ફોલ્સ છે? બીકોઝ ઇટ્સ નોટ ટ્રુ. એ સાચું નથી એટલે ખોટું છે.
હા, સરસ. ચલો, કન્સાઇનમેન્ટ બેઝિસમાં આપણે શું સ્ટોરી શીખ્યા હતા? હવે યાદ રહેતું પાછો લખો. કન્સાઇનમેન્ટના બિઝનેસમાં જે ગુડ્સ સેન્ડ કરે એ કન્સાઇનર કહેવાય, અને કન્સાઇનર વસ્તુનો માલિક હોય, અને જેને ગુડ્સ રિસીવ થાય વેચવા માટે એ એજન્ટ કહેવાય, કન્સાઇની કહેવાય. એ વસ્તુનો માલિક હોય નહીં. આટલું યાદ રાખવાનું. તો હવે વાંચો શું આપ્યું છે. વર્ડ જોજો. ગુડ્સ હેલ્ડ કર્યા કોણે? બાય જેપી લિમિટેડ ઓન બિહાફ ઓફ યુનિટ. એટલે બિહાફ ઓફ એટલે ના, યુનિટેક ના વતી, ઓફ એટલે ના, યુનિટેક ના વતી જેપી વર્કરે, એટલે જેપી આપણા નામ છે, હેલ્ડ કર્યા છે. યુનિટેક કોણ છે? કાઉન્સમાં લખ્યું કન્સાઇનર. તો બોલો, કન્સાઇનમેન્ટના બિઝનેસમાં કન્સાઇનર કોણ હોય? તો બોલો, કોકનો સ્ટોક છે. શા માટે? બીકોઝ આપણે કન્સાઇની છીએ, અને કન્સાઇનર કોણ છે? યુનિટેક. તો આટલું તો ખબર પડી ગઈ. પહેલા આપણે કન્સાઇની કોઈ દી માલિક કહેવાય. બોલો, આપણો સ્ટોક છે. પહેલું સ્ટેપ આપણું ન હોય તો ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ આ જોવાનું, આની અંદર એ ગણાઈ ગયું છે કે નથી ગણાવાનું ચેક કરો. શું કામ ગણાઈ ગયું હોય? કારણ કે ગાર્ડન ઓબ્વિયસલી વસ્તુ મળી ગોડાઉનમાં પડી હોય, અને પડી હોય તો એને થોડી ખબર છે આપણી છે, એને તો એટલી ખબર પડે મને દેખાય તો ગણી નાખી. કોનું છે કોનું નહીં તમારે નક્કી કરવાનું. એટલે એમ્પ્લોય તો બિચારો ગણી નાખે. ચલો, તો ગોડાઉનમાં પડ્યું તો ગણાઈ ગયું, બટ આપણું છે તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. તો ત્રીજો ટોપિક, ગુડ્સ હેલ્ડ બાય જેપી લિમિટેડ behalf of યુનિટેક. આ યુનિટેક એટલે કાઉન્સમાં લખી દો. નો આવડે ને તો બેઠો છાપ દેવા. કન્સાઇનર વતી આ સ્ટોક પડ્યો છે જે આપણો નથી, એટલે હું માઇનસ કરું છું 12,000. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. ફોર્થ, પાછો નક્કી કરો. ડી ટોપિક તમે નક્કી કરો, પાછું વાંચો મનમાં, ફટફટ. મનમાં વાંચો. મન કોઈ દી બોલે નહીં તો મનમાં વાંચો. ચાલો, હવે માની લો અહીંયા કોર્નર, સેકન્ડ બેન્ચીસ કોર્નર ઉપર પ્લસ કે માઇનસ કે કઈ નહીં, કેટલા અંદાજે? ઓકે, 3 આવે. જો કા 35 આવશે, કા 10 આવશે, કા 2 વચ્ચેનો ગેપ 25. ઘણા કે કાંઈ નહીં, નો કાંઈ થાય, નો એડજસ્ટમેન્ટ. પાછળ એમની પાછળ ભાઈ, એમની પાછળ, એમની બાજુમાં. ઓકે, અહીંયા બે એમની પાછળ પ્લસ કે માઇનસ, એમની પાછળ, બાજુમાં, એમની બાજુમાં, અહીંયા ભાઈ આ બાજુ,
પ્લસ કે માઇનસ? નો સમજાણો, કોઈ વાંધો નહીં. ચાલો પાછળ કેટલા? 10,000. એમની પાછળ માઇનસ, એમની પાછળ. જો એવું નક્કી નથી કે જો આપણે આ લાઈન વાળા જેને પૂછે ને તો એક બોલે ને એ બોલે, આ બધા કર્યો. હવે આ કીધું કે માઇનસ તો બધા માઇનસ માઇનસ બોલે એમની પાછળ. ઓકે, આ જો સરે કીધું હવે એમ હરખું નહીં બોલે બાજુમાં એમની પાછળ. ચાલો હવે આપણે જોઈ લઈએ કે પ્લસ કે માઇનસ કે કઈ નહીં. વર્ડ્સ વાંચવી પેલા. ગુડ્સ સોલ્ડ કર્યા છે કયા બેઝિસ જોજો? ઓન અ રિટર્ન ઓર એપ્રુવલ બેઝ. કા તમે એપ્રુવલ આપો, ન ગમે તો શું કરજો? રિટર્ન કરજો. તો યાદ કરો, સેલ ઓન એપ્રુવલમાં સેલ ક્યારે ગણાય? એટલે 3 માંથી એક ઘટના બને તો. અને જો 3 માંથી એક ઘટના ન બને તો આપણો શું ગણાય? સ્ટોક. આટલો ખબર પડી ગઈ પેલા? પક્કો? ચલો તો આગળ વધીએ. એપ્રુવલ બેઝિસ તો હેદિલ લિમિટેડ 35,000. વીચ કન્ફર્મેશન કેટલાનો માલ મોકલ્યો તો HDIL ને? ફોર વિચ કે જેનો કન્ફર્મેશન, કન્ફર્મેશન એટલે શું કર્યું? નોટ એટ રિસીવ હજી મળ્યો નથી. ઇન રિસ્પેક્ટ એટલે ના સંબંધિત. કેટલા રૂપિયાની વસ્તુના સંબંધિત? 10,000. મોકલ્યો કેટલામાં? એમાંથી 10 નું હજી એને કાંઈ નથી કીધું તો 25 નું તો કહી દીધું હશે ને. જો બધાનું ન કીધું તો આને હારે લખ્યું હોત કે 35 નું 35 નું કાંઈ નથી કીધું, 10 નું જ કાંઈ નથી કીધું તો એનો બાકીનો મતલબ શું થયું? 35 નું કહી દીધું. શું કહી દીધું? હું એક્સેપ્ટ કરું છું 25 નું. તો 35 માંથી 25 નું તો એને કન્ફર્મ કરી દીધું હશે. આટલાનું જ કન્ફર્મેશન ન થાય. એનો મતલબ 3 માંથી એક ઘટના બની, જરા ચેક કરો. એને કઈ એક્સેપ્ટ કર્યું? આનો 10 ની વાત કરું છું. ના તો પડે નોટ એટ રિસીવ, કન્ફર્મેશન જ ન થાય. તો બોલો ક્યાંય લખ્યું એક્સેપ્ટ કર્યું? ક્યાંય લખ્યું કોઈ એક્શન લીધી? ક્યાંય લખ્યું સમય બી પૂરો થયો? તો આ 10,000 નું 3 માંથી એક બી ઘટના ન બને તો આપણો શું કહેવાય? સ્ટોક. બોલો આપણો સ્ટોક 10 ની વાત કરું છું પેલા. બોલો 10 નો સ્ટોક આપણો છે. શું કામ આપણો છે? વેચાણો નથી. કેમ નથી વેચાણો? 3 માંથી એક ઘટનાનો નથી. એને ના તો પડે નોટ કન્ફર્મેશન નોટ રિસીવ. હજી એને કન્ફર્મેશન નથી આપ્યું, એક્સેપ્ટ નથી કર્યું, કોઈ એક્શન નથી લીધી. એક્શનમાં 3 શું હતું? કાંઈ એના કસ્ટમરને વેચી દે, કન્ઝ્યુમ કરી નાખે, પ્લેસ કરે. એ નીચે ઓર એક કારણ ટાઈમ એક્સપાયર. ક્યાં લખ્યું સમય બી પૂરો થયો છે? બોલો 3 માંથી એક બી ઘટના બની તો આપણો શું કહેવાય? પહેલો આપણો સ્ટોક છે. બીજું ગણવો જોઈએ. ત્રીજું ચેક કરો, આ ગોડાઉનમાં 31 માર્ચમાં ગણાઈ ગયો એક ન ગણાણો હોય. કેમ ન ગણાણો હોય? આપણે ત્યાં પડ્યો જ નથી. કેમ નથી પડ્યો? કારણ કે આ ભાઈને મોકલી દીધો છે એટલે. તો બોલો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી રહી ગયો તો શું કરવું પડે? પ્લસ. ગુડ્સ સોલ્ડ ઓન સેલ ઓર રિટર્ન બેઝ. વસ્તુ વેચી સેલ ઓર રિટર્ન બેઝિસ બટ નોટ એટ અથવા એટ નોટ કન્ફર્મેશન રિસીવ. આટલા માલની કન્ફર્મેશન હજી મળી નથી. 10. ચલો હવે 25 ની વાત કરીએ. ટોટલ 35 નો મોકલ્યો ને, એમાં 10 નો હિસાબ તો લખ્યો. 25 નો શું? હવે 25 નું કન્ફર્મેશન આપી દીધું. કન્ફર્મેશન આપી દીધું આપણા માટે. બોલો સેલ થઈ ગયો આપણો સ્ટોક કહેવાય? હવે ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, આમાં ગણ્યો હશે કે નહીં ગણ્યો હોય? કેમ ન ગણ્યો હોય? આપણી માં પડ્યો જ નથી, આપણો છે નહીં, ગણવાનોય નથી અને આમાં ગણ્યો બી નથી. ક્લિયર મુદ્દો? તો 25 નું કેમ કઈ ન કર્યું એનું બી રીઝન જોઈ લીધો.
10 નો શા માટે પ્લસ કર્યો એ બી રીઝન જોઈ લીધું. ચલો છેલ્લો પોઈન્ટ, ગુડ્સ પરચેઝ કર્યા હતા અંડર ધ ફર્મ કોન્ટ્રાક્ટ, એટલે ખરીદવાનો એક કોન્ટ્રાક્ટ કર્યો. સ્ટીલ એટલે હજુ સુધી, ઇન ટ્રાન્ઝિટ એટ અ યર એન્ડ, વર્ષ 31 માર્ચ આવી ગયું ને, ત્યાં સુધી હજી આ માલ ગોડાઉનમાં આવ્યો જ નથી, બીકોઝ એ રસ્તામાં છે લખ્યું છે સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ. પહેલું નક્કી કરો, આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજું, પહેલામાં ગણાનો નહીં જોઈ લો, ગણાઈ ગયો હોત તો નહીં, આ માની લો ગણાઈ ગયો હોત તો, ગોડાઉનમાં આવી ગયો હોત તો કાંઈ નહીં, પણ ગોડાઉનમાં હતો નથી ને એટલે પ્લસ કરો છો, ગણવાના બાકી છે એટલે પ્લસ કરો છો. ચલો 5th પોઈન્ટ, ગુડ્સ પરચેઝ બટ સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ, ખરીદી તો ખરી પણ હજી રસ્તામાં છે આ, એટલે આમાં ગણવાના બાકી છે, પ્લસ કરો છો. 17, એટલે બધી ગણતરી થઈ ગઈ. હવે આપો મને આપો 1,45,000. આ વિચારો, ગોડાઉનમાં ગણવા ગયા ત્યારે કેટલો પડ્યો હતો, પછી આ બધું પ્લસ માઇનસ કરીને છેલ્લે જવાબ કેટલો આવ્યો. અને મને એને પૂછ્યો હતો ને એ આન્સર લખવાનો, હું પૂછ્યો હતો એને મને આન્સર જો હતો, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર ધ, આ છાપવાનું ઇન્વેન્ટરી વેલ્યુ અથવા વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી, વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર બેલેન્સ શીટ પર્પસ. બેલેન્સ શીટ પર્પસ એટલો સ્ટોક લખીશ, નહીં હું ઓલો લીફો ફીફો પ્રમાણે છેલ્લે પડ્યો ઈ નહીં લખું, ગોડાઉનમાં પડ્યો ઈ નો લખ્યો. મેં બે વચ્ચેમાંથી જે પ્લસ માઇનસ બાકી હતા એ પ્લસ માઇનસ કર્યા પછીનો જે જવાબ આવ્યો એ મેં લખ્યો છે. આટલું પ્રેઝન્ટેશન આપવું પડે, આટલું પ્રેઝન્ટેશન. 4 માર્ક્સ આવી જાય તમારે. કેટલા માર્ક્સ આવી જાય? 4 માર્ક. પછી કેટલા ઘટે? ખાલી 36 નો વહીવટ કરવાનો રહે તમારે. ચલો તો જોઈ લો, 2 વાર વિચારી લો, જેને લખવું એ લખી નાખો, ને જેને લાગે નહીં આ તો બે આમાં તો નોર્મલ કે બીજા દાખલામાં પ્રેક્ટિસ કરી લઈએ આપણે, એ બાકીના 130 31 ગણે. જેવી ખબર પડે, નો આવડે પેન્સિલ છે અથવા રફમાં લખો. એક બીજ જો આનો મતલબ પહેલા સમજી લો, ઇન each of the following alternative cases, એનો મતલબ A B C D E F આ જે અલગ અલગ ટ્રાન્ઝેક્શન છે એકબીજારે કાંઈ લેવા દેવા નથી. એ અલગ છે કેમ? આ બધા અલગ અલગ હતા, એમાં બધા ટોપિક અલગ અલગ, એકબીજા સાથે કંઈ લેવા દેવા છે જ નથી. એટલે જેને આ લખો એ આ લખો, લખાય વ્યવસ્થિત બધા શબ્દ વાંચીને તમે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો નવો ક્વેશ્ચન જોયું, વર્ડ યુઝ કરવાનો છે બરાબર જોયું. સ્ટોક વોઝ ફિઝિકલી વેરીફાઈડ એટલે ગોડાઉનમાં છે. 24 માર્ચ, ડેટ જુઓ 24 માર્ચ, ત્યારે ગોડાઉનમાં સ્ટોક ગણી આવ્યા 24, અને કેટલા રૂપિયા હતો ત્યારે? goods are normally sold, સામાન્ય રીતે જે વસ્તુ વેચવી ને કઈ રીતે વેચવી છે? બાય ધ ટ્રેડર એટલે વેપારી દ્વારા, આપણે દ્વારા. પ્રોફિટ 25% ઓન કોસ્ટ, 25% કોસ્ટ ઉપર નફો એડ કરીને વેચીએ છીએ આપણે. ડિટરમાઇન એટલે નક્કી કરો, ડિટરમાઇન નો મતલબ નક્કી કરો. વેલ્યુ ઓફ સ્ટોક, કેટલા રૂપિયાનો સ્ટોક નક્કી કરો. ટુ બી ટેકન એટલે લઈ જાઓ, ટુ બી ટેકન ક્યાં લઈ જાઓ છો? તો ધ બેલેન્સ શીટ. કોની બેલેન્સ શીટ? દાને દાને મેં કેસર કા સ્વાદ ઓફ વિમલ લિમિટેડ. વિમલ લિમિટેડની બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક લઈ જશો એ નક્કી કરો. કઈ તારીખનો?
31માં. સ્ટોક ગણ્યો ક્યારે? એ 24 નો નહીં, મને 31 કેટલો સ્ટોક બેલેન્સ શીટમાં લઈ જાઓ એની ગણતરી આપો. ઇન ઈચ ઓફ ધ, દરેક નીચેના અલગ અલગ કેસ, અલ્ટરનેટિવ. ટૂંકમાં આની આરે આને કાંઈ લેવા દેવા નકર એમ થઈ જો અહીંયા 62,500 અહીંયા 62,500 તો BX એમ નથી. આ ટોપિક અલગ, આ ટોપિક અલગ. ચાલો તો સ્ટાર્ટ કરી દે. લખવાની ટેકનિક તો એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ જ રાખી છે આપણે પાછી. ટાઇટલ પહેલા લખી દેવાનું, ઇન બુક ઓફ, જે લખ્યું છે એ જ લખી દેવાનું. ઇન બુક ઓફ વિમલ લિમિટેડ. વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી અથવા વેલ્યુએસ ઇન્વેન્ટરી, વેલ્યુએશન સ્ટેટમેન્ટ કઈ તારીખનો? એઝ ઓન 31 માર્ચ. જે તારીખની વેલ્યુ ગોતવાની કીધી એ બનાવવા. ફોર્મેટ તો જે લખવી છે SR નંબર, પર્ટિક્યુલર. આમાં અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ પહેલા લઈ દેવાનું, ફિઝિકલ સ્ટોક. ફિઝિકલ સ્ટોક એઝ ઓન કઈ તારીખે આ વખતે ગણ્યો? 24 માર્ચ. કેટલા રૂપિયાનો ગણ્યો 24 તારીખે સ્ટોક? 3 લાખ. પણ આપણે કોઈ દિવસ બેલેન્સ શીટમાં 24 તારીખનો સ્ટોક લખવી? બેલેન્સ શીટ તો વર્ષના અંતે બને, તો આપણે વર્ષના અંતનો નવો સ્ટોક ગોતવાનો થશે પહેલા. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન, એ ટ્રાન્ઝેક્શન 27 માર્ચ. હાઇલાઇટ કરો અને હાઇલાઇટર વાપરતા પેન્સિલ રાઉન્ડ જે કરવું એ કરજો. 27 માર્ચના રોજ સ્ટોક ક્યારે ગણ્યો છે? અને આ ક્યારની ઘટના કે છે? લોજિક વાપરજો અહીંયા. જેની સેલ વેલ્યુ, પાછો એક અંડરલાઈન અથવા રાઉન્ડ કરો ને, કા અંડરલાઈન કરી દો, જે કરો એ. સેલ વેલ્યુ 62,500 ની હતી. સેન્ટ કર્યા હતા, સેન્ટ નીચે એક અંડરલાઈન કરી દો ને, સેન્ટ કર્યા હતા. ઓન અ સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એપ્રુવલ બીંગ 2 weeks, એટલે ક્રેડિટ ટાઈમ. આનો મતલબ સ્વીકારવાનો સમય કેટલા વીકનો છે? 2 વીક. એટલે એપ્રોક્સ આપણે 15 દિવસ માનીએ. એપ્રોક્સ 14 થાય, પણ હું કહું છું એપ્રોક્સ 15 દિવસ માન. આટલું ખબર પડી. કયો ટોપિક છે આ? પેલા સેલ ઓન એપ્રુવલ. સેલ ઓન એપ્રુવલમાં ક્યારે સેલ ગણાય? 3 માંથી એક ઘટના બને તો જરા તમે નક્કી કરો ને, 3 માંથી કઈ ઘટના બની? ક્યાંય એપ્રુવલ આપ્યું? કોઈ એક્શન લીધી? કોઈ સમય પૂરો થયો? તમને કેમ ખબર પડી સમય નથી પૂરો થયો? મેં ક્યાંક રાઉન્ડ શેના ઉપર કરાયો? 27 માર્ચ. અને કેટલા વીકનો સમય છે? તો બોલો 31 માર્ચે 15 દિવસ 14 દિવસ પૂરા થઈ જાય? સમય બી પૂરો નથી થયો. આ સમય કેમ નથી પૂરો થયો? ડિસિઝન આ રીતે લીધેલો છે. તો 3 માંથી એક ઘટના ન બને તો આપણે શું કહેવાય? બીજું ગણવો જોઈએ. આ ત્રીજું તમારે નક્કી કરીને સામેથી મને કહેવાનું છે. પ્લસ માઇનસ કે નો એડજસ્ટમેન્ટ? પ્લસ નહીં. અરે આપણો સ્ટોક છે તો ગણાઈ ગયો હશે. કેમ એમાં ગણાઈ ગયો હોય? જો હવે હાઇલાઇટ થાય, સ્ટોક ગણ્યો તો ક્યારે અને મોકલ્યો ક્યારે? તો પેલા 24 આવે કે 27? તો 24 તો ઓલરેડી ગોડાઉનમાં ભેડ્યો હતો. બોલો કે ખબર પડી? સ્ટોક મોકલ્યો ક્યારે? તો મેં પેલા 24 તારીખે ગણ નાખ્યો, પછી એક ઓર્ડર આવ્યો હશે તો આપણે 27 મોકલ્યો. તો 24 ગોડાઉનમાં ઓલરેડી હતો. શું કામ હતો? કારણ કે 24 પડ્યો તો એટલે મોકલ્યો ક્યારે? હા, તો 24 એકવાર ઓલરેડી પેલા ગણાઈ ગયો છે. આપણો હતો? હા. ગણવાનો હતો? હા.
24 ઓલરેડી ગોડાઉનમાં તો હા ગણાઈ ગયો. હા તો બોલો કઈ ખોટું થયું? ખોટું થાય તો સુધારવું પડે. કોઈ ખોટું થયું નથી. તો પહેલા ટ્રાન્ઝેક્શનમાં આવશે નો એડજસ્ટમેન્ટ. કોઈ એડજસ્ટમેન્ટ નહીં આવે પહેલામાં. શું કામ નહીં? રીઝન આપ્યો, નો યાદ રહે તો લખી લેવાનું ગુજરાતીમાં. આપણને જ્યાં થોડો ડાઉટ લાગે ને, એક નાની એવી ડાયરી રાખવાની, એમાં નાના નાના કાગળ હોય. એ કાગળ નાના નાના તો તમારા પેજમાંથી એવું નાનું કાગળ ફાડીને બનાવી શકો છો. અને જ્યાં ટોપિક હાલો નથી આવડ્યું ત્યાં સ્ટેપલર લગાડી દો, અથવા નાની એવી પોકેટ ડાયરી ભેગી કરવાની, એમાં બધા આપણને જે તકલીફ પડે ને એવા પોઈન્ટ લખવાના. એટલે બીજી વાર ગમે ત્યારે તકલીફ થઈને ડાયરી ખોલો ને એટલે ત્યાં બધું લખેલું આપણી ભાષામાં આપણે લખેલું હોય, એટલે પ્રોબ્લેમ ન થાય. ચલો બી ટોપિક. હવે તમે પાછું નક્કી કરો ને. હવે મને કોઈ કહી શકે પ્લસ, હાથ ઊંચો કરીને જેવું આવડ્યું, પ્લસ જોઈ કોણ પહેલો આન્સર આપે છે, પ્લસ માઇનસ કે નો એડજસ્ટમેન્ટ. હાથ ઊંચો કરીને જેવું આવે એવું તમારે. ગર્લ્સ માંથી કે બોಯ್સ માંથી? -50. ચલો -50. નો એડજસ્ટમેન્ટ 50. ચલો નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ. -50,000. સરસ. ચલો -50. નો એડજસ્ટમેન્ટ. ઇન્સ્ટિટ્યૂટમાં જોશો ને તો ભરી ભરીને દાખલા આપ્યા, એટલા બધા આપ્યા ને તમે ગોતો ને તમે ઢગલો થઈ જાય, એટલા દાખલા આપ્યા છે. એટલે જેમ શીખવું એમ શીખી લે. તમને એમ થાય હવે બસ હવે ઇન્સ્ટિટ્યૂટ એટલા દાખલા ન આપે તો સારું, એટલા ડિટેલમાં આપ્યા છે. એટલે જેમ શીખવું એમ શીખી લે. -40,000. -40,000. હવે વિચારો, એકનો એક દાખલો 3-4 જવાબ અલગ અલગ આવે છે, એનો મતલબ એક જ સાચો હશે, બાકી તો રોંગ હશે. તો ઇન્સ્ટિટ્યૂટ જો આવો દાખલો પૂછે તો સમજવાનું શું થાય. હવે આને કોમન સેન્સ ની વાત કે આમાં ગોખેલું ના ચાલે, આમાં કોમન સેન્સ લગાડવું પડે. એટલે આ ટોપિક હતો તમારું અન્ડરસ્ટેન્ડિંગ પાવર કેટલો હશે એનું આ ટેસ્ટ હતી. અન્ડરસ્ટેન્ડિંગ પાવર પહેલી વારમાં ન હોય, પ્રેક્ટિસ થાય 2-3 વાર પછી સમજે પછી આવડે. પણ અત્યારે જેટલું હું બોલું છું એટલો અન્ડરસ્ટેન્ડિંગ પાવર હતો તમારા પાસે. જોઈ લઈએ પાછું શું કહે છે. 27 પાછી ડેટ કઈ આવી? 27. પાછું લખ્યું જો સેલ વેલ્યુ. કઈ વેલ્યુ? સેલ વેલ્યુ. 62,500 ની હતી જે સેન્ડ કરી છે સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એપ્રુવલ બિંગ કેટલું આપ્યું છે? 2 વીક. હી રિટર્ન, તેણે રિટર્ન કર્યા 20% ગુડ્સ કઈ તારીખે? 31 માર્ચ. ચલો કેટલો સ્ટોક મોકલો પહેલા? 62,500. હવે કે નહીં લખો છો બરાબર છે. 62,500 નો માલ મોકલો કઈ તારીખે? આટલો ક્લિયર. હવે આમાંથી 2 ઘટના બની. આમાંથી પહેલા કીધું 20% માલ તો એને રિટર્ન કર્યો. બોલો ને 20% કેટલા થાય? આ 12,500 નો માલ 31 માર્ચે એને રિટર્ન કર્યો. તો હજી કઈ પા પડ્યો હશે? આના 20% ગયા, બાકી કેટલા રહ્યા? 80%. 80% લેખે બોલો તો 50,000. બોલો 31 માર્ચ સુધીમાં ઓલી 3 માંથી એક બી ઘટના બની? આની એપ્રુવલ આપ્યું, કોઈ એક્શન લીધી, સમય બી પૂરો નથી થયો. તો 3 માંથી એક બી ઘટના ન બને તો આપણો શું કહેવાય?
જે રિટર્ન આવી ગયો, વેચાણો ને રિટર્ન આવી ગયો, આ બી આપણો શું કહેવાય? આ બંને આપણા સ્ટોક છે. રિટર્ન આવ્યો એ વેચાણો ને રિટર્ન આવ્યો તો એ બી આપણો સ્ટોક કહેવાય. અને હજી કસ્ટમર પાસે પડ્યો છે, 3 માંથી એક ઘટના નથી બની તો આ બી આપણો શું કહેવાય? સ્ટોક. 2 સ્ટોક છે, બંને ગણવા જોઈએ. હા, આ ત્રીજો સ્ટેપ નક્કી કરો. પહેલા એકલા જોવાનું, પહેલામાં ગણાઈ ગયો એક નો ગણાનો 24 તારીખે. 24 પહેલા આવે કે 27 પહેલા આવે? તો 24 મેં પહેલા સ્ટોક ગણ્યો તો, પછી મને 27 તારીખે ઓર્ડર આવ્યો તો મેં 27 તારીખે માલ મોકલ્યો અને પછી સ્ટોક એને ન ગમ્યો તો રિટર્ન આપ્યો. તો 24 પહેલા આવે તો 24 ગોડાઉનમાં હતો, આ 2 સ્ટોક હતા તો ઓલરેડી તો ગણાઈ ગયા છે એકવાર. અરે સર રિટર્ન આવ્યું, એ તો આટો મારીને રિટર્ન વહી આવ્યો સ્ટોક. 27 ગયો, 24 31 રિટર્ન આવી ગયો. પણ 24 તારીખે હતો કે નહીં આ જોવાનું. એટલે મેં કીધું ત્રીજું સ્ટેપ કામનો છે. પહેલો સ્ટેપ આપણો છે કે નહીં? બીજો સ્ટોક ગણવો જોઈએ, હા પ્લસ કરવો જોઈએ. હવે ચેક કરો આમાં એક પ્લસ થઈ ગયો હશે કે નહીં? આમાં જો આવા તો 24 પહેલા આવે ને, આ તો 24 ગોડાઉનમાં ઓલરેડી હતો તો એ ગણાઈ ગયો. તો આ બી શું થાય? નો એડજસ્ટમેન્ટ. કઈ ના થાય આમાં. 2 આપણો સ્ટોક ને 2 ઓલરેડી 24. જો આ 27 પહેલા આવે કે 24 પહેલા આવે? 27 પહેલા આવે કે 24 પહેલા આવે? આ તો 24 જ પડ્યો તો ગોડાઉનમાં ગણાઈ ગયો. નો પ્લસ નો માઇનસ. છેલ્લો ટોપિક ભાઈ કાલે રિપીટ કરશું. સી ટ્રાન્ઝેક્શન રીડ કરો. હવે કોઈ જવાબ આપે? પ્લસ. સરસ, ચલો પ્લસ 15,000. પ્લસ 15. પાછું બરાબર વાંચવાનું. 3 માંથી એક ઘટના બને તો સેલ, 3 માંથી એક ઘટના ન બને તો આપણો સ્ટોક. ખોટું પડે ગભરાને બોલવાનો. હમણાં કોઈના ખોટા પડ્યા, કોઈને ખીજાણો, કોઈ નામ પણ લીધું એ તો બોલવાનો તો એટલીસ્ટ ટ્રાય કરવી પડે ને. -15 માઇનસ, ચલો -60 પ્લસ 15 -15 3 જવાબ આવ્યા. ચલો -48. ચલો ચોથો જવાબ -48 -48 -48. આ બધા એક હારે કેમ આન્સર આપવા પડે? -48 ફટાફટ એક હારે એવો જ આવ્યો છે ને જવાબ. ચલો તો 4 જવાબ થઈ ગયા આપણી પાસે. કોઈને ભૂલથી કેવું હોય કહી શકે નો એડજસ્ટમેન્ટ. એ 2 માં તો ના પડે, આમાં ના પાડી દેવી આપણે. જેવો આવે એવો જવાબ આપી શકો છો. હજી કોઈને આન્સર આવ્યો હોય અલગ, આ 4 માંથી તો આપી શકે. +15 -15 -60 -48 પૂરા -48. 4 જવાબ થઈ ગયા છે. જો હું તો અહીંયા કલર વાપરું. એક્ઝામમાં તમારે કલર નહીં હોય. કાંઈ કલર દેખાય છે આમાં? કોઈ હમણાં બોલ્યો અહીંયાથી 48 ક્યાંથી થયા તેનો આન્સર આપો. ગર્લ્સ બાજુ કાન તો મારા બહુ હારા. આના માટે આ કલર દેખાડ્યો. કલર વાપરશે. સ્ટોક ચોપડામાં કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆર, વિચ એવર ઇઝ લોઅર. તો પહેલો ક્વેશ્ચન વાંચો ત્યારે કઈ અંડરલાઈન કરાવી હતી? કોને નીચે અંડરલાઈન કરી જરા ચેક કરો. હા, આ સીએ કહેવાય. આ શબ્દ પકડતા આવડવા પડે. સ્ટોક ચોપડામાં કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી એટલે હું? માર્કેટ પ્રાઇસ. બીજી રીતે કહો તો માર્કેટ પ્રાઇસ. કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર.
તો કઈ વેલ્યુ દાખલામાં તમને આપે છો? તો પેલાની કોસ્ટ તો જોવો, પછી જે ઓછી કિંમત હોય એ તમારે પ્લસ માઇનસ કરવાનું થાય. સર તમારું કઈ નક્કી નથી રહેતું. મેં કહ્યું શું થયું? આમાં તો કઈ નહોતું કર્યું એવું. આયરું જો સેલ ક્યાંય આપ્યો તો સેલ પ્રાઇસ છે, બીજો સેલ પ્રાઇસ આપ્યો તો ઉપર પ્રોફિટ નો રેટ બી આપવો પડે. તો ડાયરેક્ટ જ આ કોસ્ટ પ્રાઇસ તો હું લખ્યું જો વર્ડ જો અહીંયા લખ્યું જો ઇન્ક્લુડ અબાઉ ઇન હા કઈ ગયું ફિઝિકલમાં આટલો જ ગણ્યો છે, વિચ એવર ઇઝ લોઅર જ આપ્યો તો. આ નો યાદ રહેતું તો ગુજરાતીમાં લખી લે કે અહીંયા કાં આવું કર્યું તો એનો રીઝન આપ્યું, અહીંયા કામ આવું બોલું છું તો એનો રીઝન બી આપું છું. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું ને અહીંયાથી સ્ટાર્ટ કરશું.